નમસ્કાર. આપણે આજે ગુજરાતના ડુંગળી ઉગાડતા ખેડૂતોની વાત કરવાના છીએ. એમની સ્થિતિ અ, ઘણીવાર કલ્પના બહારની હોય છે. હા, ખાસ કરીને જ્યારે બમ્પર પાક ઉતરે અને બજારમાં ભાવ તળિયે બેસી જાય. બિલકુલ. અને આવી જ એક પરિસ્થિતિનો સામનો કરવા માટે લાગે છે કે રાજ્ય સરકારે હમણાં એક નવી સહાય યોજના બહાર પાડી છે. આપણી પાસે કિસાન સારથીના ન્યૂઝ અને કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલની જાહેરાત છે, એના આધારે વાત કરીશું. હા, એ જરૂરી છે. કારણ કે જુઓ, 2024-25ની જે રવિ સિઝન હતી એમાં ડુંગળીનું ઉત્પાદન ઘણું વધ્યું. લગભગ 78,500 હેક્ટરમાં અંદાજે 2.48 લાખ ટન. ઓહો, 2.48 લાખ ટન એટલે ઘણું કહેવાય. હા, એટલે સ્વાભાવિક છે કે એપીએમસીમાં એટલે કે આપણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ભાવ ગગડી ગયા. પુરવઠો વધી જાય એટલે ભાવ તૂટે. સાચી વાત છે. આ તો અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે. તો સરકારે આજે રાહત જાહેર કરી છે, એના વિશે થોડી સ્પષ્ટતા કરીએ. કોને મળશે આ લાભ? જુઓ, જે ખેડૂતોએ 1 એપ્રિલ 2024થી 31 મે 2024 આ સમયગાળા દરમિયાન રાજ્યની જે નોંધાયેલ એપીએમસી છે ત્યાં પોતાની ડુંગળી વેચી હોય એમને આ લાભ મળશે. અચ્છા, એટલે 1 એપ્રિલથી 31 મે 2024 વચ્ચે એપીએમસીમાં વેચાણ જરૂરી છે. અને સહાય કેટલી મળશે? રકમ શું નક્કી થઈ છે? રકમ પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલો પર 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ? અને ધારો કે કોઈ ખેડૂતે ઘણો માલ વેચ્યો હોય તો કોઈ મહત્તમ મર્યાદા પણ છે? હા, એ પણ છે. સરકારે નક્કી કર્યું છે કે એક ખેડૂતને વધુમાં વધુ 50,000 રૂપિયા સુધીની જ સહાય મળશે. 50,000ની ટોચ મર્યાદા. એટલે કદાચ એવું વિચારી શકાય કે નાના અને મધ્યમ ખેડૂતોને વધુ ધ્યાનમાં રખાયા હશે. હા, એમ કહી શકાય. કારણ કે મોટા જથ્થાબંધ વેચાણ કરનારને પણ આટલી જ મહત્તમ મર્યાદા લાગુ પડશે. બરાબર. હવે આ યોજનાનો વ્યાપ કેટલો છે? મતલબ, અંદાજે કેટલા ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકારે આ માટે કેટલું બજેટ ફાળવ્યું છે? સરકારી અંદાજ એવો છે કે આનાથી લગભગ 50,000 જેટલા ખેડૂતોને સીધો ફાયદો થશે. 50,000? આ તો નોંધપાત્ર આંકડો કહેવાય. હા, ખરેખર. અને આખી યોજના માટે રાજ્ય સરકારે કુલ 32.14 કરોડનું બજેટ રાખ્યું છે. એટલે રકમ પણ નાની નથી. 32 કરોડથી વધુ? બરાબર. આ બતાવે છે કે સરકાર આ મુદ્દાને મહત્વ આપી રહી છે. પણ હવે મુખ્ય વાત, આ પૈસા ખેડૂતો સુધી પહોંચશે કઈ રીતે? પ્રક્રિયા શું છે? અહીં એક સારી વાત એ છે કે આખી ચૂકવણી ડીબીટીથી થશે. એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. સીધા ખેડૂતના બેંક ખાતામાં જ પૈસા જમા થશે. ઓહ, ડીબીટી એટલે વચેટિયાઓ નહીં અને પૈસા સીધા લાભાર્થીને મળે. એ સારી વ્યવસ્થા છે. હા, બિલકુલ. અને આ ભારત સરકારની જે માર્જિન ઇન્સ્યોરન્સ સ્કીમ છે એના હેઠળ આ પ્રક્રિયા થશે. સમજાઈ ગયું. પણ કોઈ શરતો ખરી? લાભ લેવા માટે ખેડૂતે શું ધ્યાન રાખવાનું? હા, 2 મુખ્ય શરતો છે. પહેલું, ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર નોંધાયેલો હોવો જોઈએ. એટલે પેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. હા, એ જ. એમાં નોંધણી ફરજિયાત છે. કારણ કે સરકાર પાસે ત્યાંથી જ ખેડૂતોના વેરીફાઈડ બેંક ખાતાની વિગતો હોય છે. બરાબર. અને બીજી શરત? બીજી શરત એ છે કે સહાયની ગણતરી ફક્ત એએમપીસીમાં જે સત્તાવાર વેચાણ થયું હોય એના રેકોર્ડના આધારે જ થશે. બીજે ક્યાંય વેચેલી ડુંગળી માટે નહીં. એટલે બધું જ સરકારી રેકોર્ડ અને ઓનલાઈન સિસ્ટમ પર આધારિત છે. પારદર્શિતા જળવાઈ રહે એ માટે લાગે છે. હા, એ જ હેતુ લાગે છે. અહીં રસપ્રદ એ છે કે કેવી રીતે સરકારે બજાર ભાવના ઘટાડા સામે ખેડૂતોને સીધી આર્થિક મદદ આપવાનો રસ્તો પસંદ કર્યો છે. હા, કારણ કે ઉત્પાદન વધે એ તો સારું જ છે, પણ જો ખેડૂતને ભાવ જ ન મળે તો એ ઉત્પાદનનો અર્થ શું રહે? સાચી વાત. આ એક રીતે જોઈએ તો બજારની અનિશ્ચિતતા સામે ખેડૂતોને એક પ્રકારનું એમ કહીએ કે તાત્કાલિક સુરક્ષા કવચ આપવાનો પ્રયાસ છે. આ ટૂંકા ગાળાની રાહત છે. તો આખી ચર્ચાનું સારાંશ કાઢીએ તો શું કહી શકાય? મુખ્ય મુદ્દા શું છે? સારાંશ એ છે કે ગુજરાત સરકારે ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને મદદ કરવા એક યોજના લાવી છે. 1 એપ્રિલથી 31 મે 2024 વચ્ચે એએમપીસીમાં ડુંગળી વેચનાર ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા મળશે. અને વધુમાં વધુ 50,000 રૂપિયા સુધી. આમાં નોંધણી અને એપીએમસી વેચાણના રેકોર્ડ્સ જરૂરી છે. બિલકુલ. આ મુખ્ય બાબતો છે. ખૂબ સરસ. માહિતી એકદમ સ્પષ્ટ થઈ ગઈ. હવે અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ, કંઈક વિચારવા જેવું. હા, ચોક્કસ.
એક પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પ્રકારની જે સીધી સરકારી સહાય યોજનાઓ આવે છે એ ભવિષ્યમાં ડુંગળી જેવા પાકો જેના ભાવમાં આપણને ખબર છે કે બહુ જ વધઘટ થાય છે. હા, એ તો છે જ. તો એવા પાકોના વાવેતર અંગે ખેડૂતો જે નિર્ણય લે છે એના પર લાંબા ગાળે કેવી અસર કરશે? શું આનાથી બજારમાં સ્થિરતા આવશે કે પછી પેલું ઉત્પાદન વધઘટનું ચક્ર વધુ ઝડપી બનશે? આના પર વિચારવું રહ્યું.